આંબાવાડી ઇઝ આંબાવાડી. ધીસ ઇઝ આંબા. મજામાં રાધા રાધા જય શ્રી કૃષ્ણ. ઓકે તમે બધા મજામાં છો. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું કરું છું, તમારું સ્વાગત કરું છું, બરોબર છે. તો આ ઓકે તમે બધા મજામાં જ છો ને મજામાં જ રહીજો, તંદુરસ્ત રહેજો. હમણાં તમારો સપોર્ટ મળે છે જેથી કરીને આપણે સારા વ્યૂ ગેઇન કરી શકીએ છીએ. અને હા બીજી વાત એ કે સબસ્ક્રાઈબર થોડા ઘણા વધી ગયા છે. તો હું માનું છું ફર્સ્ટ ટાઈમ તો તમે વધારે દેવતા નથી એટલે કાંઈ વધતો નથી. ફર્સ્ટ ટાઈમ વધારી જાય એટલે આપણી ચેનલ પર ટૂંક સમયમાં મોનિટાઈઝ થઈ જાય. કારણ કે હવે થોડાક જ મહિના બાકી રહ્યા છે અને વરસ થવા માટે, બરાબર છે. તો વરસ નહીં થાય તો આપણે પાછું રૂટીન પાછું નવું ચાલુ કરવું જોઈએ. કારણ કે એક વર્ષમાં લગભગ 4,000 કલાક ફર્સ્ટ ટાઈમ પૂરો કરવો પડે ત્યારે મોનિટાઈઝ થાય. આપણે અત્યારે મોનિટાઈઝની ફૂલ કોશિશ કરીએ છીએ ને તો વરસ પૂરું થયા પછી પાછું ફરીથી ચાલુ થાય. તો ફર્સ્ટ ટાઈમ વધારી જોઈએ એટલે આપણે મોનિટાઈઝ વર્ષ દિવસમાં થઈ જાય. આપણે મહેનત કરીએ જ છીએ જોકે વિડીયો બનાવવાની, સારા કન્ટેન્ટ મળે તો કંઈક કરી. કેમ કે હું હમણાં બહાર ન જતો, કારણ કે આપણે ટ્રેનિંગ લઈએ છીએ એટલે બહાર જવાનું થતું નથી. તો કઈ રીતના કન્ટેન્ટ બનાવવાનું, કન્ટેન્ટ રૂટીન મારે એની જોઈએ પછી તો તમે કંટાળી જાઓ, માનું છું કંટાળી જાઓ, પણ છતાં તો તમે કોશિશ કરીને જોઈ લો. કારણ કે એકવાર આમાં આપણે ચડી ગયા પછી આપણે નવા કન્ટેન્ટ ક્રિએટ થતા રાખે, બરાબર છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો, બીજા બધાને શેર કરી દેજો જેથી કરીને જોવે, ફર્સ્ટ ટાઈમ વધે, હું મોનિટાઈઝ થઈ જાઉં. આ ચેનલ મોનિટાઈઝ એની સાથે તમે પણ મોનિટાઈઝ થઈ જાઓ. તમને ગર્વ થાય કે નહીં મેં એક મિત્રને મદદ કરી જેથી કરીને ભગવાન તમારું ભલું કરે, બરાબર છે. તો આપણે જ્યાં થઈ જઈએ છીએ ચાઈ કેમ્પસમાં ભાઈબંધ ભત્રીજો આવે પછી બરાબર ભત્રીજાને ફોન કરી દે. આપણે બીજા હારે લીધો હમણાં, એ પણ નવું એડમિશન લીધું ને એટલે, બરાબર છે. તો લેટ્સ ગો, બહુ મજા કરી લેજે, આવી જાય, બરાબર છે. કન્ટિન્યુ જાય છે આપણે સીધા ઘરની બહાર. આમ તો તડકો સાઈડ જોરદાર એક આપણે જઈએ સીધા. લેટ્સ ગો, કન્ટિન્યુ, બરાબર. જો કાંઈ સીધા જોરદાર કરી લેટ્સ ગો, કન્ટિન્યુ. કાંઈ ગાઈઝ હવે અહીંયા પહોંચી ગયા યોગેરેજમાં. હવે અહીંયા હમણાં ફ્રેન્ડ આવે જો એક ભત્રીજો છે આપણે, એનું સેવન છે એના ફ્રેન્ડ તરીકે હું રાખું છું. એ આવે એટલે ફ્રેન્ડલી રહીએ અમે બધા. એ આવે પછી જાય સીધા કેમ્પસમાં, બરાબર છે. જાય છે કેમ્પસની અંદર, બસ સ્ટેન્ડે પહોંચી ગયા ને આપણે ભત્રીજો છે હારે છે. જો કે અમે બે જાઓ કાંઈ હાલી ગાડી લઈને બંને બસ સ્ટેન્ડ પહોંચી જાઓ, જોઈ જાઓ. તો ગાઈઝ હવે જઈએ અમે કેમ્પસની અંદર. આજે હિમસાગરનો બોટલે આવી ગયો, બરાબર છે. અમે જઈએ સીધા કેમ્પસની અંદર. અમે બે જઈએ, ખબર છે. ફરજ મારો ફર્સ્ટ ટાઈમ છે, પેલો દિવસ આ છે આપણો હિમસાગર. હા ભાઈ છે ભાઈ મુરલીધરભાઈ, હું જા ભાઈ લાંબા ટાઈમ પછી. તો પાછા હાલો ગાઈઝ ગાડી કોલ્ટ કરી લીધો, પાછા જઈએ સીધા અંદર. તો ગાઈઝ અમે નીકળી ગયો છું ટી શર્ટ બદલાઈને સીધો ઘરે જવા માટે. પાછ તો હાલીને જવાનું છે એટલે રિક્ષામાં જવાનું છે. તો કે લગભગ હું હાલીને જ જવાનું છું, કારણ કે હાલીને મજા આવે હાલવાની. તો એક્સરસાઇઝ થઈ જાય, બંને થઈ જાય તો જઈએ સીધા ઘરે. લેટ્સ ગો, કન્ટિન્યુ ગાઈઝ. તો ગાઈઝ આજે જાય છે હાલીને પડે, કારણ કે એનું કારણ છે કે હાલીને જવાનું. કાલે હાલવાની એટલી મજા આવી છે ને, શાંતિ છે. એટલે આજે આપણે પાછું હાલીને જાય, ટ્રાય કરીએ આજે મજા આવે છે કે નહીં. એટલે હાલીને જાય છે, બરાબર છે. ત્યાં તો બધા વયા જા, બગલો લઈ લીધો, નાસ્તો બાસ્તો બધો લઈ લીધો, જાય. લેટ્સ ગો, કન્ટિન્યુ. તો ગાઈઝ આપણે અહીં પહોંચી ગયા બસ સ્ટેન્ડના રોડે, કારણ કે ભાઈબંધ મળી ગયો તો આપણને બેહાડીને લઈ આવ્યો. એટલે ભાઈબંધ હતો તો બેહાડીને લઈ આવ્યો, તો આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડે. હાલો લેટ્સ ગો, કન્ટિન્યુ. તો અત્યારે ઘડીક આપણે બસ સ્ટેન્ડે મિત્રના કામ છે એટલે આપણે એને કામ કરી લઈએ, પછી જઈએ સીધા ઘરે. તો બરાબર છે. તો અત્યારે મેં તમારે ચડાવી લીધું છે, કારણ કે ધૂળની ડમરી ચડતી થઈ એટલે ચડાવી લીધું હતું. તો જાય સીધા બસ સ્ટેન્ડ. તો ગાઈઝ હું બસ સ્ટેન્ડેથી નીકળી જાઉં સીધો ઘરે. તો જ અમારા બેક સાઈડનું બસ સ્ટેન્ડ. હા જાય સીધા ઘરે, વાળ સેટ કરી દઈ. હા રેડી. 2 વાગી જાય, મોડું થઈ ગયું ઘરે જવામાં. તો છતાં કાંઈ વાંધો નહીં, ચા રાખે એવું બધી જિંદગીમાં. તો જાય સીધા ઘરે. લેટ્સ ગો, કન્ટિન્યુ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા, લેટ્સ ગો, કન્ટિન્યુ. ચલો, ખબર છે. આ જાય સીધા ઘરે. લેટ્સ ગો. હા બસ એટલે પછી જાય સીધા ઘરે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરના આંગણમાં, બરાબર છે. તો જ્યાં તો તડકો છે એટલે કોઈ દેખાતું પણ નથી. ને કે કોક આડા કોકને કોઈક બેઠું હોય, બરાબર છે. ત્યાં તડકો થઈ જાય એટલે કોઈ દેખાતું નથી. આ રહ્યું સામે મારું ઘર. તો જાય
ઘરની અંદર ભૂખે લગી જોરદાર. ઓકે લેટ્સ ગો કન્ટિન્યુ. તો ગાઈસ કેમ છો મજામાં? અમે આવી ગયા છો ઓલરેડી. ચા આપણે જવાનું છે વાડીએ, કામ છે આવી ગયું. હું તો કમ્પ્યુટરમાં વર્ક કરતો હતો, મારું કામ હતું એટલે પપ્પા કહે છે ચાલ વાડીએ આવવાનું છે, તારે કામ જ છે એટલે આપણે લેટ્સ વાડીએ બરાબર છે. લેટ્સ ગો વાડીનો જોઈએ કેવું છે, સીધા ટ્રાકી બધું વાકી. તો ચાલો વાડી મારી સાથે. ચલો ગાઈસ તો કન્ટિન્યુ લેટ્સ ગો. તો લેટ્સ ગો ગાઈસ, આપણે ટ્રેક્ટરમાં ચડી ગયા છીએ અને ત્યાં ઉપર. તો લેટ્સ ગો કન્ટિન્યુ. લેટ્સ ગો તો જાય છે 4 વાડી આપણે બરોબર. જો ભાઈ ગાઉ ચારીને આવતા તો હા ત્યાં હું સારીને જાય છે સીધા ઘરે. આ ગયે જાય છે ટોળકી. તો દેખાય છે તમને જવાનું છે હમણાં વાડીએ. તો હું જાઉં છું વાડીએ. ઇટ ઇઝ આંબાવાડી. આંબાવાડી ઇટ ઇઝ આંબાવાડી. ધીસ ઇઝ આંબા. દેખાડો તમને બાવળ આવે એટલે એના બાવળ કહેવાય. ધીસ બાવળ બાવળ. અહીંયા તો અત્યારે ઉભો છું હું પાટિયા ઉપર. જુઓ પાટિયું, આમ પાટિયું કહેવાય. પાટિયું બરાબર છે. અહીંયા મકાન ના બનાવે. જુઓ બીજું તો હું દેખાડો તમને. હું દેખાડતો ભાઈ ખાય છે ક્યાં પેટમાં પાણી હલે ડુંગળી. આને ડુંગળી કહેવાય. આપણે બહુ સમય પહેલાં ફૂલ જોયા હતા ને એ હુકાઈ ગઈ વાડી. ત્યારે ફૂલ થઈ જશે પૂરા. હવાના રીન્યુ આવશે, નવા આવશે, નવા કરશે પછી સુગંધ કરતા હોય બાટની સુગંધ આવે ખરાબ. ભાઈ સારો જો ફૂલ તો છે થોડા ઘણા બરોબર છે. એવું છે. સામે છે એ હરકવો છે, સરકવો સામે છે ને. એવું છે ચાલો બધું સ્ટડી કરવામાં આવે છે એટલે કાંઈ છીએ નહીં બહુ વાંચમાં. રોજ આખા કાંઈ ઊંઘ થાકી ગયો બહુ રોજ આવે. આવી દેખાતું છે ખાલી હોય ને તો વાડી આવી દેખાય. હા બરોબર છે. આપણે આરસ જાય છે ત્યારે આપણે ટ્રેક્ટર ચડાવી દીધા. આપણે ઢીરના પાછાથી ભેગું કરવાનું હતું. ઢીરથી દેખાય ને તમને. આને છે ને ઢેર ભેગી કરવાની હતી બરાબર છે. તો આપણે પેટ કરતા હતા ને હવે આ કરવાનું છે. ટેકલો ખોળવાનો છે ટૂંકમાં. તો ખોળીશું. ચાલો ટ્રેક્ટરમાં વાપા હોય એટલે કંઈ કેમેરા ઉતારાય નહીં. નકર ઉતારી તો હાલો ખોળી નાખીએ પછી પાછા જઈ ઘરે જાય. તમને દેખાડી ખોયેલું. ઓલા હેઠ ખોયેલું છે એટલે દેખાડે નહીં. હું તો આ હેઠ વહીએ બરાબર છે. તો ખોઈ નાખીએ આપણે. આ હું આવું છું ટ્રેક્ટર અત્યારે કરી નાખું છે બરાબર. હવે અમે જાય છે સીધા ઘરે. લગભગ લેવલે પહોંચે જાય છે સીધામાં ઘરે બરાબર. તો ગાઈસ આપણે આવી ગયા ઓલરેડી ઘરે. આ ટ્રેક્ટર પણ મેકી દીધું છે. હવે બહાર ઘડીક બેસી બરાબર છે. તો બહાર ઘડીક બેસી 10-15 મિનિટ પછી ત્યાં જઈ આટો મારો. રાત્રેનો પ્રોગ્રામ છે તો રાત્રે જાઉં. હવે ફ્રેશ થઈ જઈ. ફ્રેશ તો ઓલરેડી હું થઈ ગયો. તો ઘડીક બહાર બેસી એન્ટરટેનમેન્ટ માટે. ઓકે ભાઈ બંધ તો તાપણી કરવા આ બધા હાથે લઈ લીધો. આમાં બધું આને શું કહેવાય રાડા લઈ લીધા છે. જાય છે તાપણી કરવા. કન્ટિન્યુ ગાઈસ બરોબર. આ ભાઈ બંધ છે ને રાડા છે. આને હળગાવાનો છે ને હળગાવાનો હું કરી નાખ્યું છે. જોવા જોરદાર છે સામાન છે ઘણો બધો. અહીંયા લાઇટિંગ આપણું કેમ ચાલુ નથી? હા હવે લાઇટિંગ ચાલુ. આ બધે તાપે છે કાં બરાબર છે. આ ઓલા બધા આટા મારે છે. આ બે બધા હકોરે છે. ફૂલ તાપણું છે. મજા છે. જો અત્યારે જોઈ લો ત્યાં બધા આપણે હુવા પહેલાં આપણે એડિટિંગ કરી લઈ. એડિટિંગ કરીને હવે સીધા હોઈ જઈએ.
તો કાલના વ્લોગ માટે તૈયાર. બાય બાય, ગુડ નાઇટ, બાય બાય.